મહત્વના સમાચાર હાલ નવસારીથી આવી રહ્યા છે। નવસારી શહેરના ધારાગીરી વિસ્તારમાં બે બાળકોના શંકાસ્પદ મોતના મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે। 3 દિવસ પહેલા બંધ પડેલી ભંગાર કારમાંથી બેહોશ હાલતમાં મળી આવેલા કેરવ અને અભિમન્યુ નામના બે બાળકોના મોત નીપજ્યા હતા। આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી। હવે બાળકોના પિતા શૈલેષ જોગીએ પોતાની પૂર્વ પત્ની તેજલ અને તેના પ્રેમી વસીમ શેખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। શૈલેષ જોગીનો આરોપ છે કે બંનેએ પૂર્વ આયોજન સાથે બાળકોની હત્યા કરી છે। આ મામલે તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવી અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। પરિવારજનોનું કહેવું છે કે આ ઘટનાની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે, જો કે ઘટનાની વાસ્તવિક હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે।